શું તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા પણ નીકળ્યા નહીં? કે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ નથી થઈ રહ્યું? જો આવું કંઈક થઈ રહ્યું હોય તો બની શકે કે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોય. ચાલો સમજીએ કે આવું શા માટે થાય છે અને એનો ઉપાય શું છે. હવે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સૌથી પહેલાં એ સમજવું પડે કે એ પ્રોબ્લેમ થયો જ કેમ. તો ચાલો પહેલાં એ જાણીએ કે બેંક ખાતું ફ્રીઝ થવાના મુખ્ય કારણો કયા કયા હોય છે. જુઓ, ખાતું ફ્રીઝ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે, જેમ કે કદાચ તમારું કેવાયસી પેન્ડિંગ હોય, અથવા બેંકને કોઈ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગ્યું હોય. ક્યારેક કોઈ કાનૂની આદેશ એટલે કે કોર્ટ ઓર્ડર પણ હોઈ શકે. આ સિવાય મિનિમમ બેલેન્સ ન રાખવા પર કે પછી કોઈ ટેકનિકલ કારણસર પણ આવું થઈ શકે છે. પણ કારણ ભલે ગમે તે હોય, એનો ઉકેલ લાવવા માટેનું સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે બેંકને એક ફોર્મલ લેટર એટલે કે એક ઔપચારિક પત્ર લખવો. આ પત્રથી જ તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવાની ઓફિશિયલ પ્રોસેસ શરૂ થશે. પણ પત્ર લખતા પહેલાં થોડી તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. અમુક માહિતી જો તમે પહેલેથી ભેગી કરી લો તો તમારું કામ એકદમ સહેલું થઈ જશે અને બેંક પણ તમારી અરજી પર ફટાફટ કામ કરી શકશે. તો આ રહ્યું એક નાનકડું ચેકલિસ્ટ. તમારી પાસે બેંક અને બ્રાન્ચનું નામ હોવું જોઈએ, તમારું આખું નામ જે એકાઉન્ટમાં છે એ, તમારો પૂરો એકાઉન્ટ નંબર, જો કસ્ટમર આઈડી ખબર હોય તો એ, અને હા, તમારું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. આટલી વસ્તુઓ હાથ વગી રાખો એટલે ભૂલ થવાની કોઈ શક્યતા જ નહીં રહે. સારું, તો હવે બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો હવે સીધા પત્ર લખવા પર આવીએ. આપણે પત્રના દરેક ભાગને લાઇન બાય લાઇન સમજીશું, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય અને તમે કોઈ પણ ભૂલ વગર તમારો પત્ર તૈયાર કરી શકો. પત્રની શરૂઆત આ રીતે કરવાની છે. સૌથી ઉપર લખો પ્રતિ ધ બ્રાન્ચ મેનેજર. આનાથી તમારો પત્ર સીધો સાચા વ્યક્તિ સુધી પહોંચશે. એની નીચે તમારી બેંકનું નામ, બ્રાન્ચનું નામ અને શહેર લખો. અને છેલ્લે જે દિવસે તમે પત્ર આપો છો એ તારીખ નાખવાનું ભૂલતા નહીં. હવે આવે છે વિષય એટલે કે સબ્જેક્ટ. આ એકદમ ટૂંકો અને સ્પષ્ટ હોવું જોઈએ, જેમ કે મારું બેંક ખાતું અનફ્રીઝ અનબ્લોક કરવા વિનંતી. આ વાંચીને જ બેંકના કર્મચારીને ખબર પડી જશે કે પત્ર શેના વિશે છે અને એને ક્યાં મોકલવાનો છે. આદરણીય સર/મેડમ થી શરૂઆત કરો. એકદમ પ્રોફેશનલ લાગે છે. એ પછીની લાઇનમાં લખો હું. અહીં તમારું પૂરું નામ લખો. આપની બેંકમાં બચત ચાલુ ખાતું ધરાવું છું. યાદ રાખજો, નામ એ જ લખવાનું જે તમારા બેંકના રેકોર્ડમાં હોય. ઓકે, હવે આ ભાગ સૌથી અગત્યનો છે. અહીં તમારે તમારી બધી ડિટેલ્સ આપવાની છે, જેથી બેંક તમારું ખાતું તરત જ શોધી શકે. ખાતાધારકનું નામ, એકાઉન્ટ નંબર, જો હોય તો કસ્ટમર આઈડી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. આ બધું એકદમ ચોખ્ખું લખજો. હવે તમારે તમારી સમસ્યા જણાવવાની છે. તમે લખી શકો છો કે હું આપને જાણ કરવા માંગુ છું કે મારું બેંક ખાતું, જો કારણ ખબર હોય તો અહીં લખો, કારણે ફ્રીઝ બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો તમને કારણ ખબર હોય, જેમ કે કેવાયસી, તો અહીં જરૂર લખજો. ખબર ન હોય તો એ જગ્યા ખાલી પણ રાખી શકાય છે. આ વાક્ય બહુ જ ક્રુશિયલ છે. અહીં તમે કન્ફર્મ કરો છો કે તમે તમારી બાજુથી બધી જરૂરી ફોર્મેલિટીઝ પૂરી કરી દીધી છે અને ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવી દીધા છે. અને પછી તમે વિનંતી કરો છો કે કૃપા કરીને મારું ખાતું બને તેટલું જલ્દી અનફ્રીઝ/અનબ્લોક કરી આપશો. આ એક નમ્ર પણ સ્પષ્ટ વિનંતી છે. ચાલો હવે એક ખાસ કેસની વાત કરીએ જે બહુ સામાન્ય છે. જો તમારું ખાતું કેવાયસીના કારણે ફ્રીઝ થયું હોય તો શું? તો તમારે પત્રમાં એક વધારાની લાઇન ઉમેરવી પડશે. ચાલો જોઈએ એ શું છે. તો પહેલા એ સમજી લઈએ કે કેવાયસી શું છે. કેવાયસી એટલે નો યોર કસ્ટમર. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક નિયમ છે, જેનાથી બેંકો પોતાના ગ્રાહકોની ઓળખ ચકાસે છે, જેથી કોઈ પણ પ્રકારની નાણાકીય છેતરપિંડી રોકી શકાય. એટલે આ એક સ્ટેન્ડર્ડ અને જરૂરી પ્રોસેસ છે. તો જો ખાતું કેવાયસીના કારણે જ ફ્રીઝ થયું હોય તો તમારા પત્રમાં આ લાઇન ખાસ ઉમેરજો. મેં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ મારા અપડેટેડ કેવાયસી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા છે. આનાથી બેંકને તરત ખબર પડી જશે કે તમે જરૂરી પગલાં લઈ લીધા છે. ચલો હવે આપણે એકદમ અંતિમ તબક્કામાં છીએ. પત્રને ફાઇનલ ટચ આપવા માટેના છેલ્લા અને સૌથી મહત્વના સ્ટેપ્સ જોઈ લઈએ, જેથી તમારું પત્ર એકદમ પરફેક્ટ અને પ્રોફેશનલ બને. પત્રના અંતમાં આ લીટીઓ લખવી સારી રહેશે. જો કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ કે સ્પષ્ટતાની જરૂર હોય તો કૃપા કરીને મને જાણ કરશો. આનાથી તમારો સહકાર દેખાય છે. અને પછી આપના ત્વરિત કાર્યવાહી માટે હું આપનો ખૂબ આભારી રહીશ. આભાર, આપનો વિશ્વાસુ. આ રીતે તમે પત્રને એકદમ નમ્રતાપૂર્વક અને પ્રોફેશનલી પૂરો કરો છો. અને હા, છેલ્લે આટલી વસ્તુઓ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારી સહી, એની નીચે કેપિટલ અક્ષરોમાં તમારું પૂરું નામ, તમારું પૂરું સરનામું અને કોન્ટેક્ટ નંબર. આ બધી માહિતી એટલા માટે જરૂરી છે કે જો બેંકને કંઈ પણ પૂછવું હોય તો એ તમારો સંપર્ક કરી શકે. બસ હવે તમે તૈયાર છો. તમારા બેંક ખાતા પર ફરીથી કંટ્રોલ મેળવવા માટે આખી પ્રોસેસ હવે તમારી સામે છે. આ સ્ટેપ્સ ફોલો કરો અને મને ખાતરી છે કે તમારી સમસ્યા જલ્દીથી ઉકેલાઈ જશે.